નમસ્કાર બાળકો, ધોરણ 4 કુહુ ખોટો જાદુ ખોટો બાવો એમાં આપનું સ્વાગત છે। ભાગ 1 પૂરો થયો હતો, ભાગ 2 આપણે શરૂ કરીએ છીએ વાતચીતથી। તમને કયો જાદુ સૌથી વધુ ગમ્યો? તો ભાઈ મને તો માતાજીના પગલાંનો ગમે। તમને જે ગમ્યો હોય તમારે કહેવાનું છે। આ પહેલાં તમે કયા કયા જાદુ જોયા છે? કે ભાઈ મેં તો શ્રીફળમાંથી ચૂંદડી કાઢતા, સોની નોટ કાઢવી, પછી કોઈ માણસને કાપવો, કેલાલ જાદુગર જોયો છે। તમે જે જોયા હોય તમારે કહેવાના છે। હવે તમને કોઈ જાદુ બતાવે ત્યારે શું વિચાર આવશે? તો ભાઈ એ જ કે આ તો કંઈ જાદુ છે નહીં, હાથની કરામત છે। ચલો, જાદુ કે ચમત્કાર હોય ના, એવું કંઈ હોય નહીં। હવે તમે જાદુ કે ચમત્કારમાં માનશો શા માટે? તો ભાઈ હું તો નહીં માનું, કારણ કે એવું કશું હોતું નથી। આવું બધું જોતી વખતે આપણે કેમ છેતરાઈ જઈએ છીએ? કારણ કે ભાઈ આપણને સાચી વાતની ખબર હોતી નથી। આપણે એની વાતોમાં આવી જઈએ, એ વખતે આપણું ધ્યાન એક તરફી હોય એટલે આપણે એની વાતોમાં આવી જઈએ, એટલે આપણે છેતરાઈ જઈએ। જાદુગરની ચાલાકી પકડવી હોય તો શું કરવું પડે? તો ભાઈ એના તરફ આપણે કમ્પ્લીટ ધ્યાનથી જોઈ રહેવું પડે, તો આપણને ખબર પડે। આપણે વચ્ચે આડાવડા કે બીજું આપણું ધ્યાન જતું રહે તો આપણે પકડી શકીએ નહીં। આ પાઠમાં આપેલા જાદુઓમાં કઈ કઈ યુક્તિઓ ટ્રીક હતી? તો ભાઈ બંગડીના છેડે દોરો અને ઇલાસ્ટિક દુપટ્ટા નીચે રાખેલો હતો એટલે ખબર ના પડી। પછી શરીરમાં પેલા કપાસના ઝીંડવાનો રસ લગાડેલો હતો, હળદર અને ચૂનાનો લેપ કરીને પગલાં પાડ્યા હતા। આ બધી ટ્રીક હતી। ચલો આગળ, પાઠના આધારે વિધાનો સાચા હોય તો વિદ્યા અને ખોટા હોય તો જાદુ લખો। લાકડીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું, તો ભાઈ આ સાચું છે, તો એમાં વિદ્યા લખીશું। તૃપ્તિને સફેદ રંગ ગમતો હોવાથી તે સફેદ દુપટ્ટો લાવી હતી, તો ભાઈ એવું નહોતું, ખોટું હતું, એટલે જાદુ લખીશું। તૃપ્તિ અને અંશુલ ચમત્કારિક શક્તિવાળા હતા, ના ભાઈ એવું હતું નહીં, એટલે જાદુ લખીશું, ખોટું હતું એટલે। તૃપ્તિ અને અંશુલ ખરેખર જાદુઈ મંત્ર જાણતા હતા, એવું કોઈ જાણતા નહોતા, એટલે એમાં જાદુ લખીશું। તૃપ્તિ દુપટ્ટાને ચૂનાના પાણીમાં બોળીને લાવી હતી, તો એ ભાઈ સાચું છે, એટલે એને આપણે વિદ્યા લખીશું। 1, 2, 3 ગીતડા માટે તૈયારો, અંતર મંતર। ચલો ફરીથી પાછું આપણે ગીત ગાવાનું છે। અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, ગીત ગાવાનું છે। આવ જા જા પાઠમાં એકવાર પગલાં પાડી આવો, પછી પ્રશ્નોના જવાબ લખો। ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો? તો ભાઈ એ વખતે બધાને પોતાની તરફ ધ્યાન ખેંચવા માટે અને જે વસ્તુ ત્યાં મૂકવાની હતી એ મૂકવા માટે વાતોમાં વાળતો હતો। વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે તૃપ્તિ આવ જા જા ન બોલી હોત તો શું ફેર પડ્યો હોત? તો ભાઈ એવું ના બોલી હોય તો આપણું ધ્યાન એટલું બધું એના તરફ જાય નહીં। 3 નંબર, તૃપ્તિ મંત્ર શા માટે બોલી હશે? તો ભાઈ બધાને લાગે કે મંત્રથી જ જાદુ થાય છે, એટલા માટે એ મંત્ર બોલતી હતી। તૃપ્તિએ શું ન કર્યું હોત તો ડાકણ ન કપાયું હોત? તો કપાસના ઝીંડવાનો રસ ન લગાવ્યો હોત તો ડાકણ કપાયું હોત નહીં। લીંબુમાંથી લોહી લાલ પ્રવાહી શા માટે નીકળે છે? તો ભાઈ ચપ્પા ઉપર ઝીંડવાનો રસ લગાવેલો હતો એટલા માટે નીકળે છે। ડાકણ કપાય ત્યારે ચીસ કોણે પાડી? તો સાગર, માયા અને નફીસાએ। દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં શા માટે પડ્યા? તો ભાઈ હળદર અને ચૂનો ભેગો થાય એટલે લાલ રંગ બની ગયો। 9 નંબર, કમુએ તાળીઓ શા માટે પાડી? તો દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પગલાં પાડ્યા એટલે તાળીઓ પાડી કમુએ। સમાન અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો। જામફળ અને બંગડી તૃપ્તિથી વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા, તો પાઠમાં ભાઈ વાક્ય છે જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા। 2 નંબર, ઓઢણી સરખી કરવાનો ડર કરતો તેને ઇલાસ્ટિકને ખીલીમાં ભેરવ્યું હતું, તો તે દુપટ્ટા પર પોતાનો હાથ ફેરવતી હતી। ચલો 3 નંબર, ખીલીમાં ભરાવેલું ઇલાસ્ટિક બંગડીને આકર્ષતું હતું, તો સામે છેડે ખીલીમાં ફસાયેલ ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું। વસ્તુઓ ખરેખર ખસી પણ ચમત્કારથી નહીં, તો જામફળ રબર ખસ્યા પણ એ જાદુ નથી। તૃપ્તિની સખી આશ્ચર્યચકિત થઈ ગઈ, તો ભાઈ ઓ માં ડાકણ મરી ગઈ એવી રીતે બોલીને એટલે આશ્ચર્યચકિત થઈ ગઈ કહેવાય। એ ચૂંદડી પર ચાલી અને ખુશી પણ વ્યક્ત કરી, તો કમુએ પણ તાળીઓ પાડી અને પગલાં પણ। ચલો આગળની પ્રવૃત્તિ, અહીં ત્રણેય જાદુની ક્રિયાઓ ભેગી થઈ ગઈ છે, તેમને છૂટી પાડી જુદા જુદા ખાનામાં લખો, પછી એના ક્રમ લખો। આ જાદુ કરવા માટે જરૂરી વસ્તુઓની નીચે લીટી કરો। તો ભાઈ અહીં જે ક્રિયાઓ આપી છે એ આપણે આમાં વર્ગીકરણ કરવાનું છે। કાપો ડાકણ, આવ જા જા, કંકુ પગલાં, તો એમાં પાઠમાં પહેલો આવ જાનો જાદુ હતો, બીજો ડાકણ કાપો અને ત્રીજું કંકુ પગલાં, એ રીતે 1, 2, 3 લખ્યું આપણે। હવે આ ક્રિયામાંથી આપણે
ડાકણ કાપવામાં તો એમાં પહેલાં એક લીંબુ લેવું એ પહેલા નંબરે, પછી એમાંથી લાલ રંગનું લોહી ટપકવું એ બીજા નંબરે, કપાસના જીંડાનો રસ લગાડવો એ ત્રીજા નંબરે, અને લાલ રંગનું પ્રવાહી ટપકવું એ ચોથા નંબરે. હવે આવા જામો આમાંથી આપણે લઈશું. પહેલા નંબરે ટેબલ પર દુપટ્ટો પાથરવો, 2 નંબરે ઇલાસ્ટિકને ખીલીમાં ફસાવવું, 3 નંબરે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી, 4 નંબરે બંગડી અને રબરનું ખસવું. હવે કંકુ પગલામાં આપણે આમાંથી લઈશું. પહેલા નંબરે ચૂનાના ઝીણા ભૂકાને ઓઢણી પર છોટવું, 2 નંબરે જમીન પર દુપટ્ટો પાથરવો, 3 નંબર પગના તળિયે હળદર લગાવી, 4 નંબર દુપટ્ટા પર ચાલવું અને 5 નંબરે કંકુ જેવા પગલાં પડવા. ચાલો આગળ. આ એકમમાં આપેલ મંત્રો ઝડપથી બોલો. તમે પણ મંત્રો બનાવો, વર્ગમાં મોટેથી વાંચી સંભળાવો. તો ભાઈ આમાં જે મંત્રો હતા એ આપણે ઝડપથી બોલવાના છે અને આપણે જાતે 3 મંત્રો બીજા લખવાના છે. ધારો કે ઓમ હિમ ક્રીમ વિચ્ચે નમ, અક્કમ બક્કમ ધક્કમ, અંતર મંતર છું મંતર, આવા બધા મંત્રો તમને જે આવડતા હોય અહીંયા લખવાના છે. આગળ, તમને કોનો બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો? તો તમે જે વર્ગમાં મંત્રો બનાવ્યા હોય એમાંથી તમને કોનો વધુ ગમ્યો એ તમારે કહેવાનું છે. હું પણ જાદુગર. 2-3 બાળકો ભેગા થઈને નાળિયેરમાંથી ચૂંદડી કાઢવાનો જાદુ શીખો. વડીલોને બતાવો શું થયું વર્ગમાં કહો. તો ભાઈ આ જાદુ તમારી જાતે કરવાનું છે. આગળની પ્રવૃત્તિ, જૂથમાં બેસો, ફકરો વાંચો, કંઈક ખૂટતું લાગે તો લખી દો. ચાલો આપણે ફકરો વાંચીએ અને ખૂટતું હોય તો આપણે લખવાનું છે. અમારા ગામમાં એક ડૉક્ટર હતા, આનંદ તેમનું નામ. તેઓ સફેદ કોટ પહેરતા. ડૉક્ટરને દર્દીના અવાજ પરથી એની તકલીફ પણ ખબર પડી જતી. 1 વર્ષ પહેલાં ડૉક્ટર આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા. તેમણે સાધુનો વેશ ધારણ કર્યો છે. હવે તેઓ સ્વામી પરમાનંદ તરીકે ઓળખાય છે. સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે છે. સ્વામી પરમાનંદ દીક્ષામાં જે મળે એ ખાય છે. એ મને પરમ દિવસે મળ્યા હતા. ત્યારે કહેતા હતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે. તેઓ ભાડાના એક મકાનમાં રહેશે. આવતીકાલથી તેમનું નામ વિવેકાનંદ થઈ જશે. વિવેકાનંદ નામે શિક્ષક બનીને તેઓ બાળકોને ગણિત શીખવશે. તેઓ સારા પેન્ટ શર્ટ પહેરશે. વિવેકાનંદ કદાચ તમને ભણાવતા તમારા ગામમાં પણ આવી પહોંચે તો તમે તેમને ઓળખી જશો ને. ચલો આના પરથી આપણે હવે નીચે આપેલું લખવાનું છે. કયું વાક્ય કોને લાગુ પડે છે? તો આનંદ ડૉક્ટર હતા અને સફેદ કોટ પહેરતા. તો સ્વામી આનંદ ડૉક્ટર જ્યારે સ્વામી પરમાનંદ થયા ત્યારે શું કરતા? તો ભિક્ષામાં જે મળે તે ખાતા. પછી તે વિવેકાનંદ થયા ત્યારે શું થયું? તો બાળકોને ગણિત શીખવશે. ચાલો આગળ. ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલાં, હમણાં કે હવે પછીમાંથી કોઈ વિકલ્પ લખો. તો ભાઈ પહેલાં એટલે ભૂતકાળ, ચાલુ ક્રિયા એટલે વર્તમાન, અને હવે પછી એટલે ભવિષ્યની ક્રિયા. તો એ રીતે આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે. હમણાં લીલાને ફટાકડા બનાવતા આવડે છે. પહેલાં લીલા તેના પપ્પાને ફટાકડા બનાવતા જોતી હતી. હવે પછી લીલા ખૂબ સારી ફટાકડા બનાવનાર બનશે. ચાલો એ રીતે. આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે. તો એ હમણાં. આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે એટલે કે હવે પછી થઈ જશે. આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી. તો એ પહેલાંની ક્રિયા છે. લોકો ઉડતા બાઇક પર નોકરીએ જશે. તો એ ભાઈ ભવિષ્યની વાત છે એટલે કે હવે પછી. લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા એટલે પહેલાં કરતા હતા. લોકો સ્કૂટર, બાઇક, રિક્ષા, ટ્રેન, બસ, વિમાનમાં મુસાફરી કરે છે એટલે કે હાલ એટલે હમણાં. જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા એટલે પહેલાંની ક્રિયા છે જૂનમાં. વાર્ષિક પરીક્ષા પહેલાં અમે 10મો પાઠ ભણીશું એટલે હવે પછીની વાત છે. અત્યારે અમે 7મો પાઠ ભણીએ છીએ તો હમણાં અત્યારની ક્રિયા છે. મને અંગ્રેજી વાંચતા આવડતું હશે એટલે હવે પછી. મને ગુજરાતી વાંચતા આવડે છે એટલે કે હાલ. વાંચતા આવડે છે હમણાં. મને કશું પણ વાંચતા આવડતું ન હતું એટલે પહેલાં નહોતું આવડતું. હું 3જા ધોરણમાં હતી કે હતો તો એ પહેલાંની વાત છે. હું 5મા ધોરણમાં આવીશ તો એ પછીની વાત છે. અને હું 4થા ધોરણમાં છું તો એ અત્યારની વાત છે. પર્યાવરણનો તાસ હશે એટલે હવે પછી હશે. ગુજરાતીનો તાસ છે એટલે હમણાં. અને ગણિતનો તાસ હતો એટલે પહેલાંની ક્રિયા છે. ચાલો ભાઈ આ રમત આપણે રમવાની છે. એ જ્યારે શાળામાં હોઈએ ત્યારે જ રમાય એટલે આ વાંચી અને એ રીતે આપણે કરવાનું છે. આગળ જુઓ. ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો. તમારા જવાબ બીજા મિત્રો સાથે સરખાવો. એકના જવાબ જુદા છે પણ જવાબ ખોટા છે. 2 જવાબ જુદા જુદા હોય તો પણ સાચા હોય. ચલો. કેટલાક મહિના પહેલાં. તો અહીંયા આપણે વાક્ય લખીશું હું ફિલ્મ જોવા ગયો હતો. અને બીજું વાક્ય છે હું મિત્રો સાથે ફિલ્મ જોવા ગયો હતો. ચલો આગળ. અત્યારે મારા પાડોશી ભેગા મળી નાસ્તો કરી રહ્યા છે. બધા ઘુવડ ઊંઘી ગયા છે. કેટલાક વર્ષો પછી તો હું નોકરી કરવા જઈશ. મારો પ્રિય દોસ્ત બેનપણી મારી સાથે નોકરી કરવા આવશે. ચાલો આગળ.
બંને પગના પંજા પર ઊભા રહો, હાથ ઊંચા કરો, આખું શરીર ખેંચાઈ જાય એ રીતે હાથને ઉપર કરો. સમય અને ક્રિયા સૂચવતા વાક્યો બનાવો. તો ભાઈ અહીંયા ક્રિયાઓ આપેલી છે, એના પરથી કેટલાક સમય પહેલાં, અત્યારે અને કેટલાક સમય પછી, એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળની ક્રિયામાં આપણે વાક્યો બનાવવાના છે. ઊંઘવું, ઊંઘવાની ક્રિયા છે. તો મનીષ સાંજે ઊંઘ્યો, મનીષ સાંજે ઊંઘે છે, મનીષ સાંજે ઊંઘી જશે, પછીની વાત છે. તો પહેલાં, અત્યારે અને પછી એ રીતે આપણે વાક્યો લખવાના છે. હસવું, જોક સાંભળી રીટા હસી, જોક સાંભળી રીટા હસી હતી, પહેલાંની ક્રિયા. જોક સાંભળી રીટા હસે છે, જોક સાંભળી રીટા હસશે. ચલો, કેટલાક સમય પહેલાં લખવું, શ્રેયાએ કાલે વાર્તા લખી, શ્રેયા વાર્તા લખે છે, શ્રેયા આવતીકાલે વાર્તા લખશે. હવે આપણે અહીંયા દોડવાની છે, એટલે અહીંયા વાગવાની છે, એટલે અહીંયા આપણે વાગવું લખીશું. દડો વાગતા ઐશ્વર્યા રડી હતી, દડો વાગતા ઐશ્વર્યા રડે છે, દડો વાગતા ઐશ્વર્યા રડશે. હવે દિવાલ કૂદ્યા એટલે કૂદવાની ક્રિયા. તો દિવાલ કૂદ્યા, અમે દિવાલ કૂદીએ છીએ, અમે દિવાલ કૂદીશું. કહેવું એટલે કહેવાની ક્રિયા. તો દાદી બધાને વાર્તા કહે છે, હાલની ક્રિયા છે, તો એના આગળની ક્રિયા આપણે લખીશું. દાદીએ વાર્તા કીધી, દાદી બધાને વાર્તા કહેશે. હવે ભાઈ લતા અને પરેશ કાચ તોડશે, તો તોડવાની ક્રિયા છે, તોડવું. લતા અને પરેશ કાચ તોડ્યા, લતા અને પરેશ કાચ તોડે છે. ચલો, રસોઈ કરવી, તો પપ્પાએ ગયા રવિવાર રસોઈ બનાવી, તો પપ્પા રસોઈ બનાવે છે, પપ્પા રસોઈ કરશે. માન આપવું, અમે વડીલોને માન આપ્યું હતું, અમે વડીલોને માન આપીએ છીએ, અને અમે વડીલોને માન આપીશું. નમન કરવું, તો અમે નમન કર્યું હતું, અમે નમન કરીએ છીએ, અમે નમન કરીશું. ચલો, જૂથમાં કામ કરો. દરેક ખાનામાંથી શબ્દો અને શબ્દ જૂથ પસંદ કરી વાક્ય બનાવવાનું. આ 3 જૂથ આપેલા છે, એમાંથી એક એક શબ્દ કે વાક્ય લઈ અને અહીંયા આપણે વાક્ય આખું બનાવવાનું છે. તો ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા, તો આમાંથી ગઈકાલે લીધું, વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા લીધું. ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા, એ રીતે આપણે બીજા લઈશું. આજે મારે ઘણું લેસન છે, આવતીકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હશે. ગઈકાલે મારે ઘણું લેસન હતું, આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે. તો ભાઈ આ રીતે આમાંથી આપણે શબ્દો લઈને વાક્ય બનાવ્યા. હવે જુઓ, આ વાત બીજા કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય લખો. એમાં પણ ભાઈ અગાઉ, અત્યારે ને હવે પછીની વાત છે. તો રક્ષાબંધન પર ફોઈ આવ્યા હતા, તેમણે પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધી હતી. તો અત્યારે હોય તો રક્ષાબંધન છે, તો ફોઈ આવ્યા છે, તેમણે પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધી, ચાલુ ક્રિયા. હવે પછી તો રક્ષાબંધને ફોઈ આવશે, પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધશે. હવે ભાઈ અત્યારની ક્રિયા આપેલી છે, મારી પાસે એક મસ્ત ટી શર્ટ છે, તેના પર એક પણ ખિસ્સું નથી. તો પહેલાંની વાત લખવી હોય તો મારી પાસે એક ટી શર્ટ હતી, તેના પર એક પણ ખિસ્સું નહોતું. અને હવે પછીની લખવી હોય તો હું એક મસ્ત ટી શર્ટ લાવીશ, પણ ખિસ્સા વગરની. ચલો, હવે પછીની ક્રિયા આપેલી છે, અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈશું. આમળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાઈશું, એટલે અમને ચશ્માના નંબર નહીં આવે. તો એના માટે અત્યારની ક્રિયા લખવી હોય તો અમે બધાએ ગાજર લીધા, ધાણા, લીલા શાકભાજી ખાધા, આમળા અને નારંગી જ નહીં, કારેલા પણ ખાધા, એટલે નંબર નહીં આવે. અને અગાઉની લખવી હોય તો અમે બધાએ ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાધા હતા, આમળા અને નારંગી જ નહીં, કારેલા પણ ખાધા હતા, એટલે ચશ્માના નંબર નહોતા આવ્યા. ચલો, હવે બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફરશે, તો એની અત્યારની ક્રિયા લખવી હોય તો બચ્ચાના મા બાપ પાછા આવ્યા. અગાઉની લખવી હોય તો બચ્ચાના મા બાપ ક્યારના પાછા ફર્યા હતા. હવે ઊંચે તે આબથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરવા જીરે, એ પછીની ક્રિયા છે. તો અત્યારની લખવી હોય તો ઊંચેથી આબથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેર્યા જીરે, એટલે હાલ ખંખેર્યા. અને અગાઉની લખવી હોય તો ઊંચેથી આબેથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેર્યા તા જીરે હતા, એટલે અગાઉની. ચલો, ખાલી જગ્યા પૂરી ઘણા બધા વાક્યો બનાવો. આજે, હમણાં અને પરમ દિવસે અહીંયા વાક્યો બનાવેલા છે. ગઈકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હતા, આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે, આવતીકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હશે. તો અહીંયા ભાઈ પહેલું વાક્ય આપણે ખાલી જગ્યામાં લખીશું, આવતીકાલે અમે નવા કપડાં ખરીદવા જઈશું, જવું ક્રિયા છે. બીજો નંબર છે, આજે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા.
ત્રીજું છે નૈયાની ફોઈના લગ્ન છે, હોવું એટલે છે. ચાલ આગળ. આપેલા વાક્યમાં જો ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં આપેલા ચોરસમાં આવું તીર બનાવવાનું. હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો બંને બાજુના તીર, અને જો હવે પછી થવાની હોય તો આ બાજુનું તીર આપણે નિશાની કરવાની છે. ચલો. તૃપ્તિએ દુપટ્ટો પાથર્યો તો એમાં અગાઉની ક્રિયા છે. સ્વામી અમારો જાગશે એટલે હવે જાગશે તો આ રીતનું તીર કરવાનું છે. મને જાદુ આવડે છે એટલે કે હાલ આવડે છે તો આવી નિશાની કરીશું. બા બેઠી હતી રસોઈ કરવા એટલે પહેલાં બેઠી હતી એટલે આ રીતે કરીશું. સિંહ જંગલમાં જતો રહેશે એટલે હવે જશે તો આ રીતનું નિશાન કરીશું. છે નાજુક ને નમણા હરણા એટલે અત્યારે હાલ છે એટલે આ રીતનું કરીશું. ફરફરતી મૂછ ઉગી એક એટલે મૂછ ઉગી અત્યારે તો આપણે વર્તમાન કરીશું. પછી લગભગ પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા આ રીતે કરીશું. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાવો લૂંટીશું તો આ રીતે કરીશું. દોડા દોડા સસલા તમે જાઓ છો ક્યાં એટલે હાલ ક્યાં જાય છે એ પૂછ્યું છે આ રીતે કરીશું. બોધરાજ એમ માનતો કે સાય પીવાથી બુદ્ધિ તેજ થાય છે તો માનતો હતો તો એ અગાઉની ક્રિયામાં આ રીતે કરીશું. ચાલો વર્ગના બધા વિદ્યાર્થીઓ અગાઉ અત્યારે ને હવે પછી જેવા 3 જૂથ બનાવો પછી તમે ગમે તે ક્રિયા બોલો. અગાઉનું જૂથ બોલશે ખાધું, અત્યારવાળા કહેશે ખાઉં છું અને હવે પછીવાળા બોલશે ખાઈશ. ચાલો આ રીતે આપણે અહીંયા કોઠામાં લખવાનું છે. ક્રમ ક્રિયા અગાઉ અત્યારે ને હવે પછી. તો ખાવું તો ખાધું, ખાઉં છું અને ખાઈશ. તર્યા તો તરવું, તરું છું, તરીશ. રમવું તો રમ્યા, રમું છું, રમીશ. વીણવું તો વીણ્યું, વીણું છું અને વીણીશ. ગાવું તો ગાયા, ગાય છે અને ગાઈશ. દોડવું તો દોડ્યો, દોડું છું અને દોડીશ. પીવું તો પીધું, પીએ છે અને પીશ. ખેડવું તો ખેડ્યું, ખેડે છે અને ખેડીશ. તો આ ભાગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આગળના પાઠના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.